અને હવે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। અમદાવાદમાં સોનલબેન ખાખરાવાળીની ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે। સાંતે જ જીઆઈડીસીની સોનલબેન ખાખરાવાળાની ફેક્ટરીમાં આગ લાગવાનો બનાવ બન્યો છે। ફાયર બ્રિગેડની 7 ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી ચૂકી છે। ફેક્ટરીમાં લાગેલી આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે। आज अंगे વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા ભાવેશ રાજપૂત। ભાવેશ, જણાવશો કે જે આગની ઘટના બનવા પામી તેમાં કોઈ કારણ સામે આવ્યું છે કે કેમ અને હાલમાં સ્થિતિ શું છે? કેટલી ટીમો કામે લાગી છે આગને બુઝાવવા માટે? વધુ વાત કરવામાં આવે તો થોડીવાર પહેલા ફાયર વિભાગને જે પ્રકારનો કોલ મળ્યો હતો, જેમાં સાંતેજમાં આવેલી ઇન્દુબેન ખાખરાવાળાની ફેક્ટરીમાં આગ લાગી હોય, જે ઘટનાની જાણ થતા પહેલા ફાયરની 3 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને બાદમાં અત્યાર સુધીમાં કુલ 7 જેટલી ગાડીઓ હાલ ઘટના સ્થળે પહોંચી છે અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। આગના કાબુમાં આવ્યા બાદ તેની પાછળનું કારણ જાણી શકાશે, તેની માટે એફએસએલની પણ મદદ લેવામાં આવશે। કયા સંજોગોમાં આગ લાગી છે અને કોણ કોણ વ્યક્તિઓ આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયા છે તેને લઈને પણ હાલ તપાસ હાથ ધરવામાં આવી છે। ભાવેશ, કોઈ નુકસાનીના સમાચાર મળી રહ્યા? જાનમાલને કોઈ નુકસાનના સમાચાર? અત્યાર સુધીની વાત કરીએ તો ફેક્ટરીમાં આગ લાગવાના કારણે ફેક્ટરીમાં જે સામાન હતો તેનું નુકસાન થયું છે તે પ્રકારની માહિતી સામે આવી છે, પરંતુ ચોક્કસ રકમ કે આંકડો હજુ સુધી સામે નથી આવ્યો। ભદ્રેશ, અચ્છા, આ ફેક્ટરી સિવાય આસપાસમાં બીજું કોઈ કંપની કે ફેક્ટરીનું નુકસાન? નહીં, અત્યાર સુધીમાં જે માહિતીઓ સામે આવી છે, ફાયરની જે 7 ગાડીઓ છે તે સમયસર પહોંચી ગઈ છે, જેના કારણે આગ આસપાસના ફેક્ટરીઓમાં કે ગોડાઉનમાં પ્રવેશે તે પહેલા જ તેને પાણીનો મારો ચલાવીને કાબુમાં મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। જો કે આગ વધુ પ્રસરતી તો આસપાસમાં નુકસાન થઈ શકે તેવી શક્યતાઓ હતી, પરંતુ હાલની સ્થિતિએ ફાયરની ટીમ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને આગ પર કાબુ મેળવવાના તમામ પ્રયાસો કરાઈ રહ્યા છે। ભાવેશ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।